विश्वविख्यात महाराजा सयाजीराव यूनिवर्सिटी के पवेलियन पर महाराजा सयाजीराव यूनिवर्सिटी की ओर से अंतर्राष्ट्रीय योग दिवस को मनाते हुए योग से जुड़ा हुआ कार्यक्रम आयोजित करवाया गया था। वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी जहां के पवेलियन पर आज विश्व योग दिवस को मनाया गया। दरअसल महाराजा सयाजीराव यूनिवर्सिटी के इंचार्ज वाइस चांसलर धनेश पटेल, रजिस्ट्रार डॉक्टर के.एम. चुडासमा, कॉमर्स फैकल्टी के डीन जे.के. पंड्या और साथ ही यूनिवर्सिटी की सभी फैकल्टीज के डीन इस दौरान मौजूद रहे थे। उपस्थित इन सभी की ओर से विभिन्न योगासन किए गए थे। योग हमारे स्वास्थ्य के लिए बेहद जरूरी है, तब आज महाराजा सयाजीराव यूनिवर्सिटी पर विश्व योग दिवस मनाया गया था। आज रोज 11मो इंटरनेशनल योगा डे महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बरोडा वडोदरा ઉજવી રહી છે। ત્યારે જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 27 સપ્ટેમ્બર 2014માં યુનાઇટેડ નેશનમાં પ્રપોઝલ મૂક્યું હતું અને ત્યારથી 2015થી આપણે યોગ ડે મનાવીએ છીએ। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે। મને જણાવતા આનંદ થાય છે કે યોગાથી આપણને ઇમોશનલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ સારી રાખે છે। આજના જમાનામાં આપ જાણો છો તેમ આપણે સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં જ્યારે કામ કરતા હોય અને જ્યારે આવા પ્રકારનું શિક્ષણ મળે અને વિદ્યાર્થીઓ એ પ્રકારનું શીખે એવો આ એક આંતરરાષ્ટ્રીય યોગા દિનનો નિયમ પર્વ છે। અને ત્યારે અમારા વિદેશી વિદ્યાર્થીઓ, અમારા નેશનલ વિદ્યાર્થીઓ અને અમારા આખો વિદ્યાર્થીગણ સ્કૂલથી માંડીને કોલેજ સુધીના અહીંયા હાજર રહ્યા હતા અને એમને ખૂબ મજા આવી। અને મારો એક જ સંદેશ છે કે એ આજ્ઞા પૂરતું નથી, પણ એ જીવનનો એક ભાગરૂપે એક લોકો વર્ણવીને આગળ વધે તો એમનું જીવન સ્વસ્થ રહેશે બધી રીતે અને પોતે બધી જ હેલ્થ રીતે સારું રહેશે। આજે ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં યુનિવર્સિટી પેવેલિયન ઉપર તમામ ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટાફ અને સ્ટુડન્ટ્સનું એક સેન્ટ્રલાઇઝ્ડ યોગા સેશન આજે યોજવામાં આવ્યું હતું। સરકારશ્રીના જે યોગા પ્રોટોકોલ્સ છે તેને પ્રેક્ટિસ કરવા માટે થઈને 6:45થી આજે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિવિધ આસનો અને વિવિધ હેલ્થ કેર બેનિફિટ્સ માટેના જે ટિપ્સ છે એ આપવામાં આવ્યા। તમામ યુનિવર્સિટીના શાખાઓ જેમ કે ફેકલ્ટીઝ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ, કોઓર્ડિનેટર્સ સૌ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓની ટીમ સાથે। એનસીસી તેમજ એનએસએસના વિદ્યાર્થીઓ પણ યોગા પ્રેક્ટિસીસ માટે હાજર રહ્યા હતા અને 1.5 કલાકનું યોગા સેશનની આજે પ્રેક્ટિસ થઈ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના યુનિવર્સિટી પેવેલિયન ખાતે આનું સેન્ટ્રલાઇઝ્ડ આયોજન કરવામાં આવ્યું હતું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।